બધાને નમ્ર વિનંતી છે કે અત્યારે ભીમ ગરબામાં જોડાઈ જાઓ। આપણે એ ના ભૂલવું જોઈએ કે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ આપણા માટે શું શું કરેલ છે। ડોક્ટર ભીમરાવજી આંબેડકરજીએ આપણી સમાજ અને અન્ય ઘણી બધી સમાજ માટે પોતાના 5 દીકરા ગુમાવેલા છે અને ખાસ કરીને બહેનોને જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ હિન્દુ કોડ બિલ જે પાસ કર્યું છે એમાં બહેનોને ખાલી ચૂલો ફૂંકવાનો અધિકાર હતો। એ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ એમને એટલા અધિકાર અપાવ્યા છે કે અત્યારે આદમીના ખંભાથી ખંભો મિલાવીને નોકરી કરી શકે છે। તો એ ખાસ કરીને બહેનોએ ના ભૂલવું જોઈએ અને બીજા પ્રસંગમાં જેવી હાજરી આપો છો એવી ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે હાજરી આપો એવી મારી નમ્ર વિનંતી છે। અત્યારે હાલની તારીખમાં તમે સારા સારા કપડા પહેરો છો, સારી સારી કંપનીમાં નોકરી કરો છો, તો એ કોના લીધે થઈ? ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના લીધે થઈ। તો એ ખાસ કરીને આપણે ના ભૂલવું જોઈએ। અત્યારે બહેનો કંપનીમાં નોકરી કરતા હોય અને પ્રસ્તુતિ વખતે જે એમને લીવિંગ આપવામાં આવે છે, જે રજાઈઓ આપવામાં આવે છે, જેનો પગાર પણ કપાતો નથી, એ પગાર ભરાઈને આવે છે, તો એ કોના લીધે થાય? ડોક્ટર ભીમરાવજી આંબેડકરના લીધે થાય। તો એ ખાસ કરીને આપણે ના ભૂલવું જોઈએ। બાકી બહેનોને ખાલી ચૂલો ફૂંકવાનો જ અધિકાર હતો। અત્યારે કોઈ પણ પ્રોગ્રામ હોય જ્યાં આગળ જઈએ આપણે તો ભાઈઓ તો જાગૃત છે જ, પણ ખાસ કરીને બહેનો નથી। 500 આદમી હોય તો બહેનો ખાલી 5 જ હોય છે। તો એવું કેમ? એ તમારે વિચારવાનું કે આવું કેમ। એને જેવી રીતે બીજા પ્રોગ્રામમાં હાજરી આપો છો, મેં જોયું છે ઘણા બધા પ્રોગ્રામમાં કે 500 5,000 બહેનો હોય છે, તો ડોક્ટર ભીમરાવજી આંબેડકરજીના પ્રોગ્રામમાં કેમ 5 જ? તો એ વિચાર કરો। અને ખાસ કરીને અત્યારે 2025ની જે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ છે, અત્યારે ખાસ કરીને મેં આ પ્રોગ્રામ જે રાખ્યો છે એ બહેનોને જાગૃત કરવા માટે થઈને જ રાખ્યો છે કે બહેનોના હસ્તકે આપણે કેક કટિંગનું આયોજન કરશું તો બહેનોમાં જાગૃતતા આવશે। તો એ બહેનોએ ખાસ કરીને ના ભૂલવું જોઈએ। જો ડોક્ટર ભીમરાવજી આંબેડકર ના જન્મ્યા હોત તો આપણી શું હાલત હોત? એ ખાલી વિચારો। હજી હાલની તારીખમાં જોતા દેશો તમે। શું તમે તમારા છોકરાઓને પણ ગુલામી આપવા માંગો છો કે આગળ વધશો? તો મારી બધાને નમ્ર વિનંતી